બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આવનારા દિવસોમાં કેવો વરસાદી માહોલ રહેશે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, હાલ જે વરસાદી પરિસ્થિતિ છે, કઈ કઈ સિસ્ટમો છે કે જેના કારણે આ વરસાદી જે માહોલ છે, ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે? બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 25થી સક્રિય થાય છે। અરબ સાગરનો ભેજ છે, કેટલાક સર્ક્યુલેશન છે, અપર એર સર્ક્યુલેશનો અને કેટલાક સર્ક્યુલેશનનો ઘુમાવ છે અને લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો થોડોક સહયોગ છે। જો કે મોન્સૂન ધરી ઉત્તરાવર્તી હોવા છતાં વરસાદ વરસી રહ્યો છે, એટલે હવે મોન્સૂન ધરી ઉપર નીચે થયા કરશે, પરંતુ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 24થી લગભગ 27-28 સુધીમાં રાજ્યમાં કેટલાક મુસળધાર